નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ઘણા ખેડૂતોના ક્લેમ મંજૂર કરવામાં આવ્યા। ખેડૂતોના ખાતામાં વીમાની રકમ જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ। ખેડૂતોને સસ્તું ખાતર અને સારા ગુણવત્તાના બીજ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નવી સહાય યોજના જાહેર કરવામાં આવી। ભારત સરકાર દ્વારા કેટલાક મુખ્ય પાકો માટે એમએસપી વધારવાની ચર્ચા ચાલી રહી છે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જેથી રવિ પાકને ફાયદો અને નુકસાન બંને થવાનો સામનો કરવો પડશે। 10,000 ફ્લાઇટ્સ રદ, 5 લાખ ઘરોમાં બત્તી ગુલ, 3 ફૂટ સુધી બરફ, અમેરિકામાં બોમ્બ સાયક્લોનનો કહેર। ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે। કેનેડા સાથે થશે 23,000 કરોડની 5 મોટી ડીલ। T20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયામાંથી 2 ખેલાડીઓને બતાવશે બહારનો રસ્તો, પ્લેઇંગ 11માં ફેરફાર નક્કી। વધુ એક દુર્ઘટના, અંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂછથી બચ્યા જીવ। ઈરાન પર હુમલો પહેલા અમેરિકામાં ટ્રમ્પ વિથ સેના, જનરલ કેનના નિવેદન બાદ ખળભળાટ। વધુ એક વિમાનનું એન્જિન ફેલ, દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ। ગુજરાતમાં આજે ફરી કમોસમી વરસાદની આગાહી, 6 જિલ્લામાં યલો એલર્ટ, લખતરમાં વરસાદી ઝાપટા। હાથ પગમાં સાંકળ બાંધી ગબડતા વૈષ્ણોદેવી જવા નીકળેલા શ્રદ્ધાળુ ગુજરાત પહોંચ્યા। પુત્રના જીવનદાન માટે પિતાનું કઠોર તપ। શર્ટલેસ પ્રોટેસ્ટ, 20 કલાકની પૂછપરછ બાદ યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુચીમની ધરપકડ। ભોજશાળામાં મંદિર હોવાના પુરાવા, અવશેષોમાં મસ્જિદ બનાવાય હોવાનો એએસઆઈ રિપોર્ટમાં દાવો। જામનગરમાં નદીપા વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે ઘાતક હુમલો કરાયો। ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલાવાની કરી હતી માંગ। ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ બને તેવી શક્યતા। દેશમાં વિચિત્ર વાતાવરણ, ગરમી, વરસાદ અને બરફ વર્ષા। શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ। ડેટા શેરિંગના નામે તમે નાગરિકોની પ્રાઇવસી જોખમમાં ન મૂકી શકો, સુપ્રીમની લાલ આંખ પછી વોટ્સએપ પ્રાઇવસીની શરતો માનશે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને